સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. સભામાં પધારેલા સૌ મુક્તોને અંતરથી જય સ્વામિનારાયણ. આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છે કે ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજીએ આ ધામને પસંદ કર્યું અને આની આજુબાજુ આપણે રહીએ છીએ એટલે આપણે બધા યોગની અંદર અહીં આવી ગયા, એમના સંબંધની અંદર આવી ગયા. ખૂબ ભાગ્યશાળી છે. અને એ બધા મુક્તોના આજે દર્શન કરવાનો લાભ મળ્યો. આપણે સભાની અંદર ભેગા થઈએ છીએ તો એની પાછળનું શું કારણ છે, સભા કેમ ભરવી જોઈએ અને સભા ભરવાથી શું ફાયદા થાય આપણાને, એના માટે આપણે વાત કરીશું. ભગવાન સ્વામિનારાયણ, ગુણાયતાન સ્વામી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને અત્યારે પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ, એમને જે કંઈ પણ આપણા સૌ આત્માઓ માટે દાખલો કર્યો કે પોતે ભગવાન સ્વામિનારાયણના ધરતી પર આવ્યા, ધરતી પર આવીને અનેક લીલા ચરિત્રો કર્યા, સંતો બનાયા, ધર્મ નિયમની સ્થાપના કરી. સંતો એ ધર્મ નિયમ માટે પોતે અલગ અલગ પ્રકરણોમાંથી પસાર થયા અને ભગવાન સ્વામિનારાયણે 4 વરદાન આપણાને આપ્યા. પહેલું વરદાન કે ભગવાન સ્વામિનારાયણે એવું કીધું આપણા સૌ માટે, એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને સંબંધમાં લીધા અને ભગવાન સ્વામિનારાયણે દરેકને માટે કે એક વીછી કરડવાનું દુઃખ જો મારા હરિભગતને આવવાનું હોય તો કરોડ વીછી કરડવાનું દુઃખ મને આવો પણ મારા હરિભગતને નહીં. એવું ભગવાન સ્વામિનારાયણે વરદાન માંગ્યું પોતાના ગુરુ પાસે, રામાનંદ સ્વામી પાસે, કે મારા આશ્રિતને એક વીછી કરડવાનું દુઃખ આવવાનું હોય તો કરોડ વીછી કરડવાનું દુઃખ મને આવો પણ મારા હરિભગતને નહીં. એટલે આપણે વિચાર કરીએ કે આપણું કંઈક દુઃખ હોય તો કોઈ વ્યક્તિ કેટલું પોતાના માથે લે, કોઈક આપણા સંબંધી હોય તો અમુક હદ સુધી લે, અમુક લિમિટ સુધી લે, પણ એનાથી આગળ કોઈ ના લે. પણ ભગવાને એવું કીધું કે મારા હરિભગતને દુઃખ ના આવે, એના માટે મારે જેટલું સહન કરવું પડે એટલું હું સહન કરીશ. એટલે ભગવાને આપણને દુઃખમાંથી મુક્ત કર્યા. બીજું, ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુરુ પાસે એ વરદાન માંગ્યું કે મારો આશ્રિત હોય એના ભાગ્યની અંદર જો રામ પત્તર માગીને ખાવાનું લખ્યું હોય, ભિક્ષા માગીને ખાવાનું લખ્યું હોય અને 7 દુકાળ પડે, આપણે એક દુકાળનો વિચાર કરીએ કે અત્યારે કદાચ વરસાદ ના પડે, વર્ષો સુધી વરસાદ ના પડે, અનાજ ખૂટી જાય, બધું જ થાય અને એવાની અંદર ભૂખમરો થાય તો માણસને ખાવા બી તૈયાર થઈ જાય, ચોરી વધી જાય. તો આવું બધું થાય તો ભગવાન સ્વામિનારાયણે તે વખતે જ્યારે 56 દુકાળ આપણે કહી શકીએ તો એવા દુકાળની અંદર બી ભગવાન સ્વામિનારાયણે પોતે સદાવ્રત ચાલુ કરાયા હતા કે કોઈ વ્યક્તિ ભૂખું ના મરે. તો ભગવાન સ્વામિનારાયણ જો બહારની વ્યક્તિ માટે વિચારતા હોય તો પોતાના ભગત માટે તો 100%થી વધારે વિચારે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તો માટે વરદાન માંગ્યું કે મારા હરિભગતના ભાગ્યની અંદર જો ભિક્ષા માગીને ખાવાનું લખ્યું હોય તો એ હું માગીને ખાઈશ પણ મારા હરિભગતને અન્નદાતને વેર નહીં થવા દેવું, એવું પોતાના ગુરુ પાસે માંગ્યું. ત્રીજું વરદાન એમને પોતે આપ્યું
કે મારો કોઈ પણ હરિભગત હશે એને અંતકાળે હું દર્શન દઈને તેડવા જઈશ. એટલે જ્યારે આપણો છેલ્લો સમય આવે તો એકવાર બી સ્વામિનારાયણનું નામ લીધું હોય તો ભગવાન સ્વામિનારાયણ એવું કીધું કે એ સંબંધી થઈ ગયો મારો, અને એ સંબંધને લઈને કે એને અક્ષરધામ પાકવું. હવે આપણે વિચાર કરીએ કે અક્ષરધામ એટલે આપણા માટે બહુ સમજવાની વાત છે. જેવી રીતે ભગવાન શ્રી રામનું વૈકુંઠ ધામ કહેવાય, ભગવાન શ્રી કૃષ્ણનું ગોલોક ધામ કહેવાય, એવી રીતે ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ કહેવાય. અને એ અક્ષરધામ પામવું એટલે આપણે આમ જનરલી જો વિચારતા હોઈએ તો આપણી વિચારધારા સ્વર્ગ કે નરક સુધીની હોય. એનાથી ઉપર કદાચ કોઈક ભગવદ્ ગીતા વાંચી હોય, રામાયણ વાંચ્યું હોય તો એની અંદર આપણે વૈકુંઠ ધામ, ગોલોક એ સુધી દ્રષ્ટિ પહોંચે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના અક્ષરધામનું વર્ણન અલગ અલગ જગ્યાએ કર્યું છે, અને એ અક્ષરધામ આપણાને બક્ષિસમાં આપી દે ભગવાન સ્વામિનારાયણ. તો એ અક્ષરધામના અધિકારી બનાવે એના માટે એમને ખાલી કે મારો આશ્રિત હશે અથવા તો અંતકાળે બી સ્મરણ થઈ આવે તો બી એને બધા પાપમાંથી છૂટીને એને અંતકાળે હું દર્શન દઈને તેડવા જઈશ. તો ભગવાન સ્વામિનારાયણ આપણને બધા પાપમાંથી મુક્ત કરી દે એવો સ્વામિનારાયણ મહામંત્ર બી આપ્યો. તો એ પ્રસંગની એક વાત કરું, એના પહેલા ચોથા વરદાનની વાત કરું. તો ચોથું વરદાન એવું આપ્યું કે ભગવાન સ્વામિનારાયણે એવું કીધું કે આ ધરતી ઉપર જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે, યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આ ધરતી ઉપર સૂર્ય અને ચંદ્ર અખંડિત રહેશે ત્યાં સુધી આ ધરતી ઉપર હું એવા ગુણાતીત સંત થકી અખંડિત રહીશ કે જેની અંદર કીર્તિ, કંચન અને કામિની એના રસ અને રાગ નહીં હોય. કીર્તિ એટલે માન, કંચન એટલે સોનું, દ્રવ્ય એ બધું, અને કામિની એટલે સ્ત્રીના ભોગ વિલાસ. તો એ જેનામાં નહીં હોય એવા ગુણાતીત સંત દ્વારા હું આ ધરતી પર અખંડિત રહીશ. અને એ આધ્યાત્મિક વારસાઈ તરીકે ભગવાન સ્વામિનારાયણ, પછી ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પછી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને અત્યારે વર્તમાન કાળે ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ થકી એના એ જ ભગવાન સ્વામિનારાયણ અખંડ છે. એનું દર્શન એ નિરંતર આપણને કરાવતા રહે છે. તો આપણે વાત કરતા હતા કે ભગવાન સ્વામિનારાયણ જે અંતકાળે દર્શન દઈને તેડી જવાની વાત કરી, તો ગઢડાની અંદર આજથી 200-250 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર મંદિર બનાવતા હતા. અને ભગવાન સ્વામિનારાયણે એવું કીધું હતું કે જે બી આ મંદિરના પાયાની અંદર પોતાનું યોગદાન આપશે એને અક્ષરધામ લઈ જવાની જવાબદારી મારી. હવે મંદિરના પાયાની અંદર યોગદાન નાનું હોય કે મોટું હોય, યોગદાન એ ભગવાનની દુનિયાનું ગણિત અલગ છે. આપણાને કોઈ 1 રૂપિયો આપે અને આપણાને કોઈ 1000 રૂપિયા આપે, આપણાને કોઈ લાખ રૂપિયા આપે, તો આપણી નજરમાં 1 રૂપિયો આપનારો, 1000 રૂપિયા આપનારો અને લાખ રૂપિયા આપનારો એ બધા માટે આપણી દ્રષ્ટિ અલગ અલગ હોય. પણ ભગવાનની દ્રષ્ટિ એ ટોટલી અલગ છે. ગઢડાની અંદર એક બાઈ રહેતા હતા, અને એ બાઈ એટલે એમને સ્વામિનારાયણ પ્રત્યે એવું કોઈ ઇન્ટરેસ્ટ નહીં કે ભગવાન છે કે એમનો મહિમા શું છે એવું ખબર નહીં. પોતે ભગવાનની બાજુમાં જ રહેતા હતા, નજીકમાં ગઢડા ગામની અંદર, અને છતાં બી એવો કોઈ મહિમા નહીં, ભગવાન સ્વામિનારાયણને જોવાના બી નહીં, એવો એમને નિશ્ચય કર્યો હતો કે અમને મારે જોવાના નથી. પણ એક દિવસ એક કૂતરું ત્યાંથી પસાર થતું હશે, કૂતરું ભસતું હશે, એટલે કૂતરાને ભગાડવા માટે એમને પથ્થર લઈને કૂતરાને મારવા માટે નાખ્યો. અને કૂતરાને મારવા માટે નાખ્યો તો કૂતરું તો સાઈડ પર હટી ગયું દોડીને, અને પથ્થર જઈને ગઢડા જે મંદિર બનતું હતું એના પાયાની અંદર એ પથ્થર પડ્યો. પછી જ્યારે એ બાનો અંત સમય આવ્યો એટલે ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા. અને ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા કે હું તમને લેવા માટે આવ્યો છું. એટલે બાએ કીધું કે મેં તો તમને કોઈ દિવસ તમારું ભજન નહીં કર્યું, તમારી ત્યાં આવી નથી, છતાં બી તમે આવું કલ્યાણ મારું એમ એટલે મને દર્શન આપ્યા. તો કે તમે જે કૂતરાને મારવા માટે પથ્થર નાખ્યો હતો અને પથ્થર ગઢડા મંદિરના પાયામાં જઈને પડ્યો હતો,
એ સંબંધે કરીને હું તમને લેવા માટે આવ્યો છું. આપણે વિચાર કરીએ કે આપણે અહીંયા આગળ આ ધામની અંદર કદાચ આપણે કોઈ સેવા ના કરી હોય, કોઈ વ્યક્તિ એવી ક્યાંથી જતી હોય અને કદાચ એને કઈ સેવા ના કરી હોય, પણ એ જતા જતા ખાલી એને દર્શન થઈ ગયા, તો બી એ સંબંધે કરીને ભગવાન એને યોગમાં લઈ લે, એને અક્ષરધામ તરફની એની યાત્રા ચાલુ કરી દે. એટલે એવું ભગવાનનું કાર્ય છે, ભગવાનનું ગણિત છે. સેમ આપણા વડોદરાની અંદર સામળ બેચરની પોળ છે. સામળ બેચરની પોળ માંડવી આગળ બધાને કદાચ અડધાને ખબર હશે, અડધાને નહીં ખબર હોય, બટ એ સામળ બેચરની પોળની અંદર એક વૈષ્ણવભાઈ રહેતા હતા. એટલે વૈષ્ણવભાઈ પોતે કૃષ્ણ ભગવાનનું ભજન કરતા હતા. રોજ સવારે પોતાના ઘરની અંદર જે ક્રિયાયોગો હોય એ કરે. એક દિવસ આપણા ભગવાન સ્વામિનારાયણના સંતો એ ત્યાંથી પસાર થતા હતા અને એ લોકો કીર્તન ગાતા ગાતા જતા હતા. કીર્તન અત્યારે યાદ નથી આવતું. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. એટલે કીર્તન ગાતા ગાતા જતા હતા. એટલે એ બાઈને કીર્તન ગમી ગયું અને એ બાને એટલું બધું ગમી ગયું કે એમના મોઢા પર યાદ રહી ગયું. તો રોજ સવારે કચરો વાળે ને ત્યારે આ કીર્તન ગાતા ગાતા બધા ક્રિયાયોગો કરે. અને ખાલી એટલું જ, ભગવાન સ્વામિનારાયણને જોયેલા નહીં, ભગવાન સ્વામિનારાયણ દર્શન નહીં કરેલા, છતાં બી જ્યારે એમનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમને દર્શન દઈને તેડવા માટે આવ્યા. એટલે ભગવાન સ્વામિનારાયણ એમને પૂછ્યું કે હું તો તમને કોઈ દિવસ જોયા નથી, તમે કોણ છો? એટલે ભગવાન સ્વામિનારાયણે યાદ કરાવ્યું કે તમે જે કીર્તન ગાઓ છો ને એ કીર્તન અમારા સંતો ગાતા ગાતા અહીંથી જતા હતા અને તમને ગમી ગયું અને કીર્તનના પ્રતાપે કરીને હું તમને દર્શન દઈને તેડવા માટે અક્ષરધામ લઈ જવા માટે આવ્યો છું. આપણે વિચાર કરીએ કે કેટલું નાનું અમથું આપણને દેખાય, કદાચ આપણને ખબર બી ના હોય કે આપણે શું કર્યું છે, પણ છતાં બી ભગવાન એવી નાની વસ્તુના મૂલ્યની અંદર સોંગામાં આપણને મોંઘું આપી દે, એવું છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આ સભાની જે શરૂઆત કરી, યોગીજી મહારાજનો સંકલ્પ હતો તે રવિ સભા ચાલુ કરવી અને એનો બોલ ઝીલીને સ્વામીજીએ સભાની શરૂઆત કરી હતી. યુવકોને ગોષ્ઠી કરવાની શરૂઆત કરી હતી કે યુવકો, આપણા જે યુવાનો છે એ બધા સારા માર્ગે ચાલતા થાય, સત્સંગના માર્ગે ચાલતા થાય અને એક યુવાન બચે તો એક ગામ બચે, શહેર બચે, રાજ્ય બચે અને દેશ બચે. તો એ જે ભાવના હતી અને આપણે સૌ ધાર્મિકતાના પંથે, આધ્યાત્મિકતાના પંથે ચાલતા થઈએ અને ભગવાન સ્વામિનારાયણના સુખે સુખ્યા થઈએ, એ જે ગુરુહરિ સ્વામીજીનો સંકલ્પ, એમને સભા માટે પોતે આપણાને તન, મન, ધન અને આત્માથી સુખી કરવા માટે એ ચારે વરદાનો આપણા જીવનની અંદર સાકારિત થાય, એના માટે ગુરુહરિએ અથાક ને અવિરત દાખલો કર્યો અને અત્યારે પ્રબોધ સ્વામીજી બી દાખલો કરી રહ્યા છે. તો સભા ભરીએ એટલે પહેલું તો ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી અને સૌ ગુણાતીત પુરુષો, પ્રબોધ સ્વામીજી કાયમ કે ભગવાન 4 જગ્યાએ હાજર હોય. આમ તો દરેક જગ્યાએ ભગવાન હાજર છે જ, પણ 4 જગ્યાએ વિશેષ કરીને હાજર હોય. એક આપણે આરતી કરીએ ત્યારે, થાળ કરીએ ત્યારે, સભા ભરીએ ત્યારે અને આપણે ભજન કરીએ ત્યારે ભગવાન હાજર થઈ જાય. તો અત્યારે બી ભગવાન તો આપણી જોડે હાજર છે જ, પ્રત્યક્ષ, પરોક્ષ કે આપણા સૌની અંદર, પણ ભગવાન વિશેષે કરીને હાજર હોય. ત્યારે આપણાને તન, મન, ધન અને આત્માથી સુખી કરવા માટે ભગવાન બંધાઈ જાય. એટલે યોગીજી મહારાજે એવું કીધું હતું કે 25,000 નો નફો થતો હોય 1 કલાકની અંદર, તો એ નફો છોડીને બી આ 1 કલાકની રવિ સભા ભરવી. ગુરુહરિ સ્વામીજી એવું કહેતા હતા કે એમના, એટલે આ આજ્ઞા જે છે, આ સભાની આજ્ઞા છે. એવી રીતે સત્પુરુષની કોઈ પણ આજ્ઞા હોય, ભલે નાનામાં નાની આજ્ઞા હોય, અને આપણી કેવી રીતે રક્ષા કરે એની વાત કરું છું. તો ગુરુહરિ સ્વામીજીનો એક ફ્રેન્ડ હતો,
સ્વામીજી જ્યારે પ્રભુદાસભાઈ તરીકે યોગીજી મહારાજની સેવામાં હતા અને ત્યારે એમનો એક ફ્રેન્ડ હતો, મેરીડ હતા, એટલે એમના વાઈફને એવું હતું કે આપણે સ્ટીમરમાં બેસીને જવું જ છે. એ ભગત હતા એટલે એમને યોગીજી મહારાજને પ્રાર્થના કરી કે અમે સ્ટીમરમાં ફરવા માટે જઈએ છે. તો યોગીજી મહારાજે કીધું કે આપણે એ દિવસની સ્ટીમરમાં નથી જવું, આપણે પછીની કોઈક દિવસ લઈ લો. પણ વાઈફને એ જ દિવસે જવું હતું એટલે વાઈફ ના માન્યા. યોગીજી મહારાજને કીધું, યોગીજી મહારાજે ફરી કીધું કે આપણે વાત કરો. ફરી વાત કરી પણ ના માન્યા. છેલ્લે યોગીજી મહારાજે એવું કીધું કે આપણે ભજન કરીને જજો, શાસ્ત્રીજી મહારાજને સંભાળીને જજો. એટલે ભગત હતા એટલે ભજન કરીને નીકળ્યા. અને જ્યારે એ ભગત સ્ટીમરમાં સૌથી ઉપર બેઠા હતા, જે ઓપન વ્યૂ હોય ત્યાં, અને પેપર વાંચતા હતા, અને સ્વામીજી એવું કહે છે કે નીચેથી એક વ્યક્તિને કંઈક થયું તો મેન્ટલ હશે, એટલે એ ભાઈ દોડતો દોડતો ઉપર આવ્યો ને પેલાને ખુરશીની સાથે ઉપાડીને સ્ટીમરમાં નાખી દીધો, દરિયામાં નાખી દીધો. હવે દરિયાની વચ્ચોવચ્ચ નાખી દે, તરતાય ના આવડતું હોય તો શું થાય? આપણું ડૂબી જાય. એટલે તે વખતે યોગીજી મહારાજને ખબર હતી કે આ વસ્તુ થવાની છે, એટલે યોગીજી મહારાજ એવા પુરુષ હતા કે જોઈ શકતા હતા, એટલે એમને ના પાડી હતી. પણ જે કઈ પ્રારબ્ધ હશે એને લઈને ગયા. પણ બાપાએ કીધું હતું કે ભજન કરીને જજો. ભજન કરીને ગયા હતા એટલે જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ ભજન કરી હતી ને, ભજન કર્યું હતું એના ફળ સ્વરૂપે એ ત્યાં ડૂબ્યા તો બી બાપાએ નીચેથી અચાનક હાથ પર ઉચકીને એમને સ્ટીમરની નજીકની બોટમાં મૂકી દીધા, જે સાઈડ પર બોટ આવે ત્યાં. અને પછી જે બીજા લોકો હતા જેમને જોયું હતું એ લોકોએ ત્યાં વાત કરી હતી અંદર સ્ટીમરમાં, એટલે પેલા લોકો બી બચાવવા માટે ત્યાં આવી ગયા. પણ જો આ વસ્તુ ભજન ના કર્યું હોત અથવા તો બાપાની આજ્ઞા ખબર જ ના હોત તો એ રક્ષા ના થાત. એટલે ભગવાન આપણાને કંઈ પણ આજ્ઞા કરે, સત્પુરુષ આપણાને કે મોટા પુરુષ આપણાને કંઈ પણ આજ્ઞા કરે તો એની પાછળ એ આગળનું જોઈ શકે છે. કદાચ મને આ દિવાલ પાછળનું ના દેખાતું હોય પણ એમને બધું જ દેખાય કે આપણે આગળ શું થવાનું છે. આ આનંદ ભગત છે તો આનંદભાઈ એટલે અમે લોકો સાથે ભણેલા છે, તો એમને 11-12 કર્યા પછી એમને આઈટીઆઈ નું ફોર્મ ભર્યું હતું અને સાથે સાથે એમને કોલેજમાં MS માં બી ફોર્મ ભર્યું હતું. સ્વામીજીને પ્રાર્થના કરવા ગયા, હરિપ્રસાદ સ્વામીજી મહારાજને. તો સ્વામીજીએ કીધું કે આપણે આઈટીઆઈ નથી કરવાનું, આપણે કોલેજ કરવાની છે, ગ્રેજ્યુએટ. એટલે આઈટીઆઈ નું ફોર્મ ભગતે ફાડી નાખ્યું. હવે ભગતને ઇંગ્લિશમાં બહુ કાચા, તો એમને સ્વામીજીને ફરી પ્રાર્થના કરવા માટે ગયા બીજી વાર. જે આપણે હરિધામમાં ડેરી છે ત્યાં પાછળ સ્વામીજી એટલે ધૂનમાં પધાર્યા હતા, ત્યાંથી પાછળ લિફ્ટ બાજુ જતા હતા, ત્યાં આગળ ફરી પ્રાર્થના કરવા માટે ગયા. સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી ઇંગ્લિશ તો નથી ફાવતું, તો ગુજરાતી મીડિયમ લઈ લઉં. એટલે સ્વામીજીએ એવું કીધું કે આપણાને ઇંગ્લિશ નથી ફાવતું પણ આપણે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવાનું છે, ઇંગ્લિશ મીડિયમ જ લેવાનું છે. ભલે પહેલી વખત નપાસ થવાશે, ફર્સ્ટ ટાઈમ ફેલ થવાશે, પણ પછી આપણાને બધું જ આવડી જશે. ને આ મહારાજની કૃપા હતી, એમના આશીર્વાદ હતા અને એમને ગુજરાતી મીડિયમની જગ્યાએ ઇંગ્લિશ ચૂઝ કર્યું. અને એના પછી અને એ જે ફર્સ્ટ ટાઈમમાં એમના 3 સબ્જેક્ટની અંદર જે અલગ અલગ માર્ક આવ્યા, જેમાં ફેલ થયા હતા કે 3, 6 અને 9, 3, 6 અને 9 એવા માર્ક આવ્યા હતા. પણ ધેન આફ્ટર એમને મહેનત, મહારાજની કૃપા અને જે મહારાજે વચન આપ્યું હતું સ્વામીજીએ એ પ્રમાણે પછી એ કોઈ દિવસ ફેલ નથી થયા. અને અત્યારે એમને PhD ની પણ એન્ટ્રન્સ એક્ઝામ આપી હતી. સો એ લેવલે પહોંચ્યા, એનામાં ગુરુહરિ સ્વામીજીનું વચન. એટલે સ્વામીજી આપણને સભા ભરવા માટે જે આજ્ઞા કરી છે કે સભા ભરીએ તો તન, મન, ધન અને આત્માથી રક્ષા થાય, તો આપણે તનની રક્ષા જોઈ. હવે સ્વામીજી આપણી મનની રક્ષા, આત્માની રક્ષા કેવી રીતે કરે?
એની વાત કરીએ તો આપણે સભા ભરીએ એટલે ભગવાન સ્વામિનારાયણ ધીરે ધીરે આપણા આત્મા ઉપર કબજો લે અને આપણા જે સ્વભાવો હોય, તો કોઈકને ગુસ્સાવાનો સ્વભાવ હોય, કોઈકને લોભનો સ્વભાવ હોય, તો બધા સ્વભાવોમાંથી કામ, ક્રોધ, લોભ, હઠ, માન, ઈર્ષ્યા એનું ટ્રાન્સફોર્મેશન ભગવાન ધીરે ધીરે કરે. અમુક પથ્થર આપણે અહીં મેન્ટલ જોઈએ તો પેલા શું કહેવાય, અણીવાળા પથ્થર હોય, પણ એ જેમ જેમ ઘસાતા જાય, આપણે જેમ જેમ અહીં સેવા કરતા જઈએ, જેમ જેમ સ્વભાવો આપણા હોય, એ સ્વભાવો અહીં ઘસાતા જાય, ભગવાન આપણા આત્માની ઉપર કબજો લઈને એનું ટ્રાન્સફોર્મેશન કરે અને આપણાને એમને જે રીતે બનાવવા છે, અક્ષરધામમાં રહેવા એવા સ્વભાવ કરવા વાળા, તો એ આપણાને બનાવે. આપણા ઘરમાં સુખ, શાંતિ ને આનંદનું વાતાવરણ રહે એના માટે આપણાને રેડી કરે ભગવાન, કે આપણે તો સુખી થઈએ પણ આપણા થકી હજારો બીજા સુખી થાય. ભગવાન એવા કરવા માંગે છે અને એના માટે આપણે અઠવાડિક સભા અને જે વડીલો છે, અશોક અંકલ છે, પછી બીજા બધા ભક્તો છે, એવાનો આપણે મિત્રતા રાખવાની. સ્વામીજી કે 2 સારા સાધુ ને 4 સારા હરિભક્તો સાથે કાયમ મિત્રતા રાખવાની, તો જેથી કરીને આપણને કોઈ પણ જગ્યાએ આપણે અટક્યા હોઈએ તો ત્યાંથી આપણને આગળ લઈ જાય. તો વિશેષ વાત નથી કરવી, એક છેલ્લો પ્રસંગ કહીને સેવા પૂરી કરું કે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી વિદેશ વિચરણમાં હતા યર 2023 ની અંદર, અને ત્યાં આગળ એક દીકરો હતો ઓજસભાઈ વૈષ્ણવ કરીને, અને એ ઓજસભાઈ પોતે, એમને પહેલી વાર જ પ્રબોધ સ્વામીજીનું દર્શન હતું. એમને કોઈ દિવસ મળેલા નહીં, જોયેલા નહીં, દર્શન નહીં કરેલા, પણ સભામાં એમને પ્રસંગ સાંભળ્યો કે એ પોતે વિડીયો ડિપાર્ટમેન્ટની અંદર સેવા કરતા હતા, એટલે ત્યાં વિડીયોગ્રાફી કરતા હતા. સો એમને ફર્સ્ટ ટાઈમ જ હતું કે પ્રબોધ સ્વામીજી ત્યાં પધારવાના હતા. અને એક ભગતે પ્રસંગ કીધો કે મારો આવો સંકલ્પ હતો ને પ્રબોધ સ્વામીજીએ મને પછી બોલાવીને આ રીતે મારો સંકલ્પ પૂરો કર્યો. તે ભગતને બી એવું થયું કે મને બી બોલાવશે કે નહીં, મારે બી મળવું છે કે. એટલે સભા પૂરી થઈ અને પછી પ્રબોધ સ્વામીજીએ સામેથી એને બોલાયો અને સામેથી બોલાવીને એને પૂછ્યું. એટલે પેલાને થયું કે પ્રબોધ સ્વામીજીએ મને બી બોલાયો, તો પેલાને પ્રબોધ સ્વામીજીએ એવું પૂછ્યું કે કેવું ઓજસભાઈ, બધું બરાબર છે? એટલે ઓજસભાઈને એવું થયું કે સ્વામીજી કેમ એવું પૂછતા હશે, બધું બરાબર છે? તો એમને એવું કીધું કે હા, બધું બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી, ઓલ ઓકે. તો એકચ્યુઅલી એમને જોબ નથી તે વખતે અને એમના મમ્મી પપ્પાના પ્રોબ્લેમ્સ હતા, એટલે બંનેની ચિંતા હતી. તો આ આપણા બેક માઇન્ડની અંદર હોય કે આપણા મગજની અંદર પાછળ ચાલતું હોય, પણ જે આપણાને બી ના ખબર હોય, પણ એ ગુરુહરિને તો આપણું અત્યારે બી આપણે શું વિચારીએ છીએ, મારા મગજમાં હું શું વિચારું છું, આપણે બધા શું વિચારતા હોઈએ છીએ, આપણા મગજમાં શું ચાલે છે ને, એ બધું બી એમને ખબર છે. એટલે એ અહીં હોય કે બહાર હોય, બધું જ જાણે છે. તો એમને પહેલી વાર ના પાડી, કારણ કે ઓજસભાઈ જ ભૂલી ગયા હતા કે મને કઈ પ્રોબ્લેમ નથી, ગુરુહરિના દર્શન કરીને જ એમને એવું થઈ ગયું હતું. બીજે દિવસે જ્યાં થાળ હતો ગુરુહરિનો, ત્યાં આગળ ફરી એ હાર પહેરાવવા માટે ગયા, તો ત્યાં એમને એવું કીધું કે બધું બરાબર છે. ત્યારે જોડેના જે કાર્યકર્તા ભગત હતા એમને કીધું કે એમને અત્યારે જોબ છૂટી ગઈ છે, એટલે જોબ નથી મળતી. એટલે પ્રબોધ સ્વામીજીએ એવું કીધું કે આપણે અઠવાડિક સભા રેગ્યુલર ભરવાની, સભા નહીં ચૂકવાની. સભા આપણે ભરીશું તો ભગવાન આપણી અંદર ભળશે. એટલે પછી પેલા ભગતને સ્ટ્રાઇક થયું કે કાલે બી ગુરુહરિએ આ જ બાબતે પૂછ્યું હતું ને આજે બી આ જ બાબતે પૂછ્યું કે બધું બરાબર છે ને. એટલે એમને તો એ ભૂલી જ ગયા હતા, પણ આ જે વસ્તુ હતી તે ભગવાનને તો બધી જ ખબર હોય. એટલે એ રીતે એમનો જે સંકલ્પ હતો કે મને સામેથી બોલાવે, અને એથી વિશેષ એમને પૂછ્યું અને એનો જવાબ બી આપ્યો કે સભા ભરીશું તો ભગવાન આપણા બધા સંકલ્પો પૂરા બી કરશે. તો એ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અને એમની ચેતનાને અત્યારે ધારણ કરીને પ્રબોધ સ્વામીજી વિચરી રહ્યા છે. તો એમની આજ્ઞા પ્રમાણે આપણે રેગ્યુલર સભા ભરીશું તો એ આપણી જવાબદારી લેવાના જ છે.
તન મન ધન અને આત્માની બધા પ્રકારે આપણને સુખી કરવાની, અને આ જે મુક્તો છે એમની સાથે આપણે દોસ્તી રાખીએ તો કંઈ પણ પ્રોબ્લેમ હશે, કોઈ પણ જગ્યાએ આપણે અટવાયા હોઈશું તો એ આપણને આગળ જવાનો માર્ગ બતાવશે. આગળ તો આપણે જ જવાનું છે, પણ આગળ જવાનો એ માર્ગ બતાવશે અને ભગવાનથી આપણને અલગ નહીં થવા દે. એટલા માટે વિશેષ વાત ના કરતા ગુરુહરિને પ્રાર્થના કરીએ કે અમે બધા અહીંયા ભેગા થયા છે તો આપ અમને નિરંતર બળ આપો કે અમે હવે કાયમ સભાની અંદર આપની જે આજ્ઞા છે એ પ્રમાણે આપને રાજી કરવા માટે, બસ એક તું રાજી થા એવા ભાવનાથી અમે આપને રાજી કરવા માટે અને અમારા આત્માને સુખી કરવા માટે સભા ભરીએ અને 2 સારા સાધુ ને 4 સારા હરિભક્તો સાથે મિત્રતા બાંધીએ. એના માટે આપ અમને નિરંતર બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય.